નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે એક લિંકેજ એટલે સંલગ્નતા અને વ્યતિકરણ એમની અંદર પુનઃસંયોજન જેવા શબ્દો છે એ સૌ પ્રથમ મોર્ગને આપ્યા છે. એમની અંદર આપણે આખો પોઈન્ટ અભ્યાસ કરી ગયા. એ અભ્યાસની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો, અથવા તો ન સમજાણું હોય તો પણ મને કહેજો. પણ એક એક વસ્તુ પહેલેથી લઈ છેલ્લે સુધી વ્યવસ્થિત પુનેટ સ્ક્વેર પ્રમાણે ખાસ ક્રોસ કરતા જાજો. એક્સ હોય તો એની બ્રેકેટમાં વાય અને ડબલ્યુ જે કાંઈ આવતું હોય એ લખતા જાજો. એવી રીતના એક પછી એકનો ક્રોસ કરજો અને ક્રોસ વ્યવસ્થિત બનાવશો ને તો જ આવડશે. ટૂંકમાં તમારે એક્સ્ટ્રા એફર્ટ લગાવવી પડશે. હવે આપણે એ પોઈન્ટ છે એમને જો એક વ્યવસ્થિત તમને સમજાઈ જાય તો બીજું વ્યવસ્થિત રીતે તમે સમજી શકો. એ પોઈન્ટ છે એમના ખાસ પુનઃસંયોજિત કેટલા મળ્યા હતા, જનીન ભેગા હતા ત્યારે પુનઃસંયોજિતના પ્રકાર કેટલા હતા, ડબલ્યુ અને એમ બંને જનીન એક જ રંગસૂત્રના છેડા ઉપર હોય તો પુનઃસંયોજિત કેટલા મળતા હતા, એમની ટકાવારી ખાસ યાદ રાખવાની છે. એ ટકાવારીની અંદર કોઈ પણ જાતની ભૂલ કરવાની નથી. આજે આપણે બહુજનીનિક વારસો છે એમનો અભ્યાસ કરવાનો છે. બહુજનીનિક વારસો એટલે શું? એક જ લક્ષણ માટે ઘણા બધા, જો શબ્દ સમજો, બહુજનીનિક, બહુજનીન એટલે એક જ લક્ષણ માટે. આપણે પહેલા એવું ભણ્યા હતા કે એક જનીનના ઘણા બધા લક્ષણ, પ્લિયોટ્રોપી, એ ભણવાનું છે. અથવા તો આગળ આપણે એ બી બી અને સી એવી આપણે ક્યાંય વાત નથી કરી, પણ ત્રિસંકરણનો પ્રયોગ આમની અંદર સમાવેશ પામે છે. અથવા તો તમને રુધિરવાળો જે આખો કેસ ભણાયો, એક જ જનીન હતું કેપિટલ આઈ, પણ લક્ષણો તમે જુઓ તો એ બ્લડ ગ્રુપ બી, ઓ અને એ બી, તો એ શું દર્શાવતું હતું? બહુજનીનિક વારસો. જનીન એક હોય પરંતુ લક્ષણો ઘણા બધા હોય તો એને આપણે બહુજનીનિક વારસો કહીએ નહીં. એક લક્ષણ છે એમના માટે બે કરતાં વધારે જનીનો હોય તેને આપણે બહુજનીનિક પોલીજેનિક ઇનહેરિટન્સ કહીએ છીએ. તો મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે લક્ષણો વર્ણવ્યા, એક એક શબ્દ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે, જેમ કે પુષ્પનો રંગ જાંબલી અને સફેદ. ત્યારબાદ તમે આસપાસ જોશો તો ત્યાં ઘણી લાક્ષણિકતા જોવા મળશે. તેમની ક્રિયા એટલી ભિન્ન નથી, સમગ્ર ઘટકોમાં ફેલાય. હવે આપણે વાત કરવાની મેઇન ઉદાહરણ ઉપર જઈએ. મેઇન ઉદાહરણ કે માનવોમાં માત્ર ઊંચા અને નીચા એવા બે લોકો ન હોય, તમે જોયું હશે, પરંતુ આખી સિરીઝ બને. 5.1 થી લઈ 7 ફૂટ સુધીના હોય, આખી સિરીઝ બને. ઊંચા નીચા એવા બે ન હોય કે આ નીચી વ્યક્તિ છે ને આ ઊંચી વ્યક્તિ નહીં, હાઈટ હોય બધાની અલગ અલગ. એક આખી સંપૂર્ણ શ્રેણી બને. હાઈટની વાત કરું છું આપણી. આવા લક્ષણો સામાન્ય રીતે એક જનીનથી અભિવ્યક્ત ન થતા હોય, એક કરતાં વધારે જનીનથી અભિવ્યક્ત થતા હોય તો એમને શું કહેવાય? બહુજનીનિક લક્ષણો. બહુજનીન એવી રીતના યાદ રાખો. બહુ એટલે ઘણા બધા, અને એક જ લક્ષણ ઘણા બધા જનીન, બે કરતાં વધારે જનીનથી નિયંત્રિત થતા હોય તો એને બહુજનીનિક વારસા તરીકે ઓળખવામાં આવે. તો રુધિરનું જે બ્લડ ગ્રુપિંગનું એક લક્ષણ કહીએ તેના માટે કેપિટલ આઈ, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ, બે કરતાં વધારે જનીન હતા એને આપણે શું કહેતા હતા? મલ્ટિપલ એલી, બહુ વૈકલ્પિક કારકો. એ બહુજનીનિક થયું, બંને એક જ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદાહરણ સમજવાનું છે ને એ ચામડી. ચામડીની અંદર આપણે બુક પ્રમાણે જોઈએ ને
તો 3 જનીન છે, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, જેની અંદર આ 3 જોડ જનીન કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, આ 3 જોડ જનીન જો પ્રભાવી હોય તો એમનો કલર એકદમ બ્લેક હોય, કાળો. ઓકે, કાળો તરીકે જ ઓળખતા હોય. તો A, B અને C જો 3 પ્રભાવી હોય તો શરીરનો એકદમ રંગ કેવો બને? કાળો બને. પરંતુ આવો જો કેસ હોય, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, જો આવો કેસ હોય તો ઘઉં વર્ણ આપણે ત્યારબાદ બધા જ સ્મોલમાં હોય, A, B અને C, તો એકદમ ભૂરો, મતલબ ધોળિયા. તો ધોળિયા ઘઉં વર્ણ એકદમ કાળા, એમાં પણ ઘણી બધી ડિઝાઇન હોય લેટેસ્ટ. કઈ રીતે? તો કે મધ્યમ હોય એમની અંદર થોડાક ધોળા હોય, થોડાક કાળા હોય, એવા મધ્યમમાં હોય. ધોળા હોય એમાં પણ એકદમ ધોળો હોય, એમાં કરતાં એકદમ ઓછા ધોળા હોય. બરોબર છે. અને કાળામાંય તમે જોશો, એમાંય તમને વેરાયટી મળે. એકદમ કાળો હોય, એકદમ મધ્યમ લેવલનું થોડુંક કાળો હોય એવું પણ ચામડીનો રંગ હોઈ શકે. તો આ જે રંગ છે ને એ તમને અલગ અલગ, તો એકદમ ભૂરા હોય એવા ઘઉં વર્ણો હોય, એકદમ ડાર્ક સ્કિનનો કલર હોય, તો આ અલગ અલગ આખી શ્રેણી બને, સિરીઝ બને. તો એક રંગ છે ને એમનું એક લક્ષણ છે, પણ એમના માટે 3 જનીન કામ કરે. કેટલા જનીન કામ કરે છે? 3. હવે આનું એક ઉદાહરણ આપ્યું છે, બસ એ ઉદાહરણ મેં તમને કીધું એ જ લખવાનું છે આમાં. અને ડેવેનપોર્ટ નામના વૈજ્ઞાનિકે આ વાત કરી છે. કયા વૈજ્ઞાનિકે? ડેવેનપોર્ટ. તો બહુવિધ જનીન, ઘણા બધા જનીનો બહુજનીનિક વારસા સાથે સંકળાયેલ છે. તો મલ્ટિપલ એલીલ. હવે આપણે વાત શું કરીએ છીએ કે પર્યાવરણના પ્રભાવને પડ્યું છે, ધ્યાનમાં લે. માનવ ત્વચાનો રંગ એટલે માણસની ચામડીનો રંગ છે, આમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ, ક્લાસિક એક્ઝામ્પલ કહી શકીએ. હવે બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલીલના સહયોગથી થાય. જો કેપિટલ A હોય, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, આવું હોય તો એ રંગ અલગ હોય. 3 પ્રભાવી હોય તો એકદમ ઘેરો રંગ આવે, અને 3 પ્રચ્છન્ન હોય તો એકદમ ઝાંખો લાઇટ રંગ આવે, ભૂરો, જેને આપણે ભૂરા તરીકે ઓળખીએ છીએ એ. અને 3 માંથી 2 પ્રભાવી હોય. આવો કેસ પણ હોય ને કે કેપિટલ A, કેપિટલ B અને સ્મોલ c. તો એમના લીધે પણ આવું પણ, તો વેરાયટી કેટલી બની શકે વિચારો. તો એ વેરાયટી માટે આપણે અભ્યાસ કરવો પડે, ક્રોસ કરવું પડે. તો એ આપણે જોઈએ. પહેલા આ બુકનું છે એ જોઈ લઈએ. માનવ ત્વચાનો રંગ, આનું એક અન્ય શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બહુજનીનિક લક્ષણ સ્વરૂપે દરેક એલીલ, 3 જોડ જનીન છે, 6 એલીલ, બધા જ કામ કરે છે, વૈકલ્પિક કારકો. દરેક એલીલની અસર ઉમેરાય છે. એને સારી રીતે સમજવા માટે આપણે 3 જનીનો જોઈએ, A, B, C. જો આમાં 3 પ્રભાવી હોય, A, B, C 3 પ્રભાવી હોય તો ઘેરો રંગ આપે, અને 3 પ્રચ્છન્ન હોય તો ઝાંખો રંગ આપે. નીચે તમને એના ઉદાહરણ આપ્યા છે. જો A, B અને C એકદમ ઘેરો રંગ. સ્મોલ a, સ્મોલ a, સ્મોલ bb અને સ્મોલ cc એકદમ ઝાંખો રંગ.
અને ધારણાની અપેક્ષા પ્રમાણે 3 પ્રભાવી એલીલ અને 3 પ્રચ્છન્ન, એટલે કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. તો આમનો જે પ્રભાવ છે એ વચગાળાનો છે. એટલે નથી એકદમ ઘેરો રંગ, નથી એકદમ કાળો રંગ, ડાર્ક રંગ, કે નથી એકદમ ઝાંખો રંગ. તો તમારા બુકમાં એવો કાળો અને ભૂરો ને એવા શબ્દ નથી, પણ ઘેરો રંગ અને ઝાંખો રંગ એવા શબ્દ છે. તો અનુસંધાનને જનીન પ્રકારના દરેક એલીલની સંખ્યા વ્યક્તિગત ઝાંખા અને ઘેરા રંગ છે એમના માટે જવાબદાર છે. કઈ રીતના આવું બધું થાય છે? માની લો કે આ વ્હાઈટ, બરોબર છે, આ કયો રંગ છે? વ્હાઈટ. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. આમાં એકદમ બ્લેક, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી અને કેપિટલ સી, કેપિટલ વેરી ડાર્ક છે. હવે આમાંથી 3 જન્યુ બને. એના જન્યુમાં એબીસી 3 જનીન હશે, આમના જન્યુમાં કેપિટલ. તો આ ઇન્ટરમીડિયેટ પહેલી પેઢી કેવી મળે? કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. એ પ્રમાણે આમના જન્યુની ગણતરી કરીએ. જન્યુ તમે જુઓ ને તો આપણે મળ્યું શું અત્યારે? તો કે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. આવી આપણે પહેલી પેઢી મળે. એની અંદર કેટલા પ્રકારના જન્યુ બની શકે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પ્રકારના. જો 3 લક્ષણો હોય તો જન્યુની સંખ્યા કેટલી થાય? 8 થાય. કઈ રીતના? તો કે આ કેપિટલ એ છે ને એમની સાથે કેપિટલ બી અને કેપિટલ સી ત્રણેય ભેગા લઈ લો, એટલે કેપિટલ એ બી સી અહીંયા આવી ગયું, દેખાય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ હું લખવાનો? કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ છે. આ ત્રણેય આપણે પહેલા કેપિટલ લીધા, પછી સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી, એટલે અહીંયા દેખાય છે. ત્યારબાદ કેપિટલ એ, સ્મોલ બી અને ત્યારબાદ કેપિટલ એ, સ્મોલ બી અને કેપિટલ સી. ત્યારબાદ કેપિટલ એ બી, સ્મોલ સી. ત્યારબાદ સ્મોલ એ બી, કેપિટલ સી. ત્યારબાદ કેપિટલ એ, સ્મોલ બી સી. ત્યારબાદ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી અને ત્યારબાદ સ્મોલ એ બી સી. આવી રીતના બધાને તમે મેચ કરતા જાઓ, એકબીજા સાથે જોડતા જાઓ તો કેટલા મળશે તમને ટોટલ? તો કે 8 જન્યુ મળશે. 8 જન્યુ સેમ ટુ સેમ. એ 8 જન્યુને તમે ક્યાં મૂકી દેશો? અહીંયા. બરોબર છે. તો ટોટલ તમને વેરાયટી કેટલી મળશે? તો કે ઘણી બધી વેરાયટી મળે છે. જોવા જઈએ તો આમનું સંકરણ આમની સાથે કરતા જવાનું, મતલબ જ્યાં એ છે ને એની બાજુમાં એને મૂકતા જવાનું. દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો ત્રણેય કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી અને કેપિટલ સી. તો આમનો કલર છે એકદમ ઘેરો બનશે, વેરી ડાર્ક બનશે. તો જો નીચે હું લખી નાખ્યું છે વેરી ડાર્ક. તો અહીંયા આ વેરી ડાર્ક છે. તો આવા કુલ 1 મળ્યા. ખૂબ કાળો રંગ હોય ને આનું જો આખું પ્રમાણ જોઈએ ને તો પ્રમાણ કેટલું મળ્યું? તો કે વેરી ડાર્ક અહીંયા છે. એમના પછી થોડોક ડાર્ક છે, જો પછી વેરી ડાર્ક, પછી ડાર્ક અને થોડોક કાળો હોય, ફેરલી ડાર્ક, ઓછો કાળો. એમના સિવાય જોઈએ તો ઇન્ટરમીડિયેટ મધ્ય રંગવાળા કેટલા મળ્યા? ત્યારબાદ ફેરલી લાઇટ, થોડાક ધોળા હોય એવા, પછી ધોળા હોય એવા અને એકદમ ધોળા હોય એવા. તો કાળામાંય 3 પ્રકાર, ધોળામાંય 3 પ્રકાર ને વચ્ચે એક વચગાળાનો. એક તો વેરી ડાર્ક. તો આ જે ભાગ તમે જોઈ શકો, આ વેરી ડાર્ક 1 અને આ વેરી લાઇટ 1, એકદમ વ્હાઈટ. બે એક જ છે. જો બાકીના વચ્ચેના આખા ટેબલમાં આવી રીતના જનીન પ્રમાણે મૂકતા જઈએ, બરોબર છે. જો તમે વ્યવસ્થિત જોશો ને તો 3 જોડ છે ને એ કેપિટલમાં આવે તો એને શું કહેવાય? વેરી ડાર્ક. એવું એક જ મળે છે. 3 જોડમાંથી વ્યવસ્થિત તમે જોશો ને તો ખ્યાલ આવશે. આ ડાર્ક, આ ડાર્ક, આ ડાર્ક, આ ડાર્ક,
ડાર્ક જેટલા છે ને એમાં વ્યવસ્થિત તમે જુઓ, એક જ સ્મોલમાં છે ટોટલ કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી, એકદમ કેવા છે? બ્લેક છે. પરંતુ આ ટોટલ આપણે 6 મૂકીએ છીએ ને, 6 માંથી એક પણ સ્મોલ આવે ને તો એને શું કહેવાય? ડાર્ક કહેવાય. ઓછો થોડો ઘેરો, ઓછો ઘેરો, વધારે ઘેરો એટલે બધાય કેપિટલ. એમના પછી વિદ્યાર્થી મિત્રો ફેરલી ડાર્ક. જો બે કેવા હોય તો આ ફેરલી ડાર્ક એટલે કેવા? તો કે આ 1 2, તમે જો આ ફેરલી ડાર્ક જેટલી જગ્યાએ ફેરલી ડાર્ક લખ્યું છે ને એનો મતલબ કેવો થયો? 2 સ્મોલમાં હશે. જો કોઈ પણ 2 સ્મોલમાં હોય તો એને ફેરલી ડાર્ક કહેવાય. બધાય કેપિટલમાં હોય તો વિદ્યાર્થી મિત્રો એને બધા જ કેપિટલમાં હોય ને તો કહેવાનો મતલબ આજે પોઈન્ટમાં તમને શું સમજાવ્યું ટેક્સ્ટબુકમાં? એક એલીલ હોય ને, એક એલીલ એમની અસર પણ જોવા મળે. એટલે 6 કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, એમાંથી પણ એક પણ સ્મોલમાં હોય તો રંગ બદલાય. બીજો સ્મોલમાં આવે મતલબ પ્રશ્ન થાય તો પણ રંગ બદલાય. ત્રીજો સ્મોલમાં આવે તો પણ. તો હવે કેટલી વેરાયટી બને? 6 બને. કઈ રીતના 6 બને? તો કે પહેલી ડાર્ક, બધા જ કેપિટલ, બધા જ સ્મોલ એટલે વેરી લાઇટ, એટલે વેરી ડાર્ક, વેરી લાઇટ આવી ગયા. હવે આમની અંદર એક પ્રચ્છન્ન કરી નાખો એટલે તમને મળશે ડાર્ક. જો આ બધા ડાર્ક મળ્યા, આ ડાર્ક, બરોબર છે. અને 2 સ્મોલમાં કરી નાખો તો 2 સ્મોલમાં કરી નાખું તો અહીંયા તમને મળશે ફેરલી. જો કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, તો સ્મોલ એ સ્મોલ બી બે ટોટલ કેવા છે? સ્મોલ લેટર, પ્રચ્છન્ન છે. 2 સ્મોલ લેટરમાં હોય ને બાકીના બધા કેપિટલ હોય તો એને શું કહેવાય? ફેરલી ડાર્ક કહેવાય. તો ફેરલી ડાર્ક તમને મળ્યા. અહીંયા પણ ફેરલી ડાર્ક મળે છે. જુઓ, એમના પછી 3 કેપિટલ અને 3 સ્મોલ તો એને મધ્યમ કહેવાય. શું કહેવાય? મધ્યમ, ઘઉંવર્ણા. તો ઇન્ટરમીડિયેટ તમને દેખાય. જો અહીંયા 3 કલર બદલું છું, બરોબર છે. તો એમના માટે આ જે બ્લુ કલર છે એ ઇન્ટરમીડિયેટ, 3 કેપિટલ 3 સ્મોલ, 3 કેપિટલ 3 સ્મોલ, બરોબર છે. તો 3 કેપિટલ અહીંયા તમને ઇન્ટરમીડિયેટ દેખાય બધા. જો આ જેમ દ્વિસંકરણનો પ્રયોગ છે ને એમ જ ત્રિસંકરણનો છે. એકવાર પ્રેક્ટિસ કરવાની છે. તમારા બુકમાં એટલું બધું ડિટેલમાં નથી પણ મારી ફરજ છે કે તમને ડિટેલમાં સમજાવવું. તો આ જે ઇન્ટરમીડિયેટ તમને દેખાય એ કલર જુઓ, 3 કેપિટલ. તો તમારે એટલું જ ખાલી ઇન્ટરમીડિયેટ છે ને એમાં 3 કેપિટલ અને 3 સ્મોલ આ મૂકવાના. એટલે ઇન્ટરમીડિયેટ ત્રણેય તમે ઘાટા મૂકો, મતલબ ત્રણેય તમે પ્રભાવી મૂકો તો વેરી ડાર્ક. એક પ્રચ્છન્ન મૂકો અને 5 કેવા મૂકો? કોઈ પણ 5 તમે પ્રભાવી મૂકો અને એક પ્રચ્છન્ન મૂકો તો એ મળશે ડાર્ક. અને 2 પ્રચ્છન્ન અને 4 પ્રભાવી હશે તો કેવા મળશે? તો કે ફેરલી ડાર્ક. અને 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન મધ્યમ. હવે આપણે એના કરતા ઊંધી વાત કરીએ. બધા જ કેવા છે? સ્મોલમાં છે. બધા જ સ્મોલમાં હોય તો વેરી લાઇટ કહેવાય. એમના પછી લાઇટમાં જોશો ને તો 2 જ પ્રભાવી છે, બાકીના 4 કેવા છે? તો કે પ્રચ્છન્ન છે. અને ત્રીજી વસ્તુ કે ફેરલી લાઇટ દેખાય. ફેરલી લાઇટ એટલે કેવા? તો કે થોડા જ ભૂરા હોય. તો એમની અંદર એક જ પ્રભાવી છે, બાકીના 5 છે ને એ પ્રચ્છન્ન છે. જો તો વેરી લાઇટ કોને કહેવાય? જો વ્યવસ્થિત લાલ કલરથી દેખાડું છું. આ વેરી લાઇટ, બધા જ સ્મોલ હોય ને તો એને વેરી લાઇટ કહેવાય. એકદમ ઝાંખો રંગ. એમાંથી 2 પ્રભાવી હોય ને 4 પ્રચ્છન્ન હોય તો એને વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રભાવી એટલે ફેરલી લાઇટ. અને લાઇટ કોને કહેવાય? તો કે 2 માંથી એક જ પ્રભાવી હોય, બાકીના બધા પ્રચ્છન્ન હોય. આવી રીતના આખું વેરાયટી સંતતિ છે એના ઉપર જો અભ્યાસ કરવામાં આવે તો ટોટલ કેટલી સંતતિ મળે છે? તો ટોટલ સંતતિ
અહીંયા તમે એમની ગણતરી કહી શકો, એમનો રેશિયો પણ લખી શકો. આ જે રેશિયો છે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્વરૂપ પ્રકારનો છે. સ્વરૂપ પ્રકારમાં 1:6:15:20:15:6:1 હરખું યાદ રાખો. 1, 6, 15, 20, 15, 6 એટલે તમને બે બાજુથી આંકડા મળતા આવે 1, 1. એમના પછી 6 અને અહીંયા પણ 6, પછી 15, અહીંયા પણ 15 અને વચ્ચે 20. ટોટલ સંખ્યા તમે ગણો તો આ બધાનો સરવાળો મારો એટલા તમને શું મળે? સ્વરૂપ પ્રકાર. તો એક સંકરણના પ્રયોગની અંદર બે જ સ્વરૂપ પ્રકાર દેખાતા હતા, એક ઊંચો નીચો. દ્વિસંકરણની અંદર 4 સ્વરૂપ પ્રકાર હતા. બે લક્ષણો હોય ત્યારે સ્વરૂપ પ્રકાર કેટલા થયા? તો કે 4. ગોપી હતું, ગોળ પીળા હતા, ગોળ લીલા હતા, ખરબચડા લીલા હતા અને ખરબચડા પીળા હતા. તો અહીંયા કેટલા દેખાય છે ટોટલ? તો કે અહીંયા તમે વ્યવસ્થિત જો તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જો તમે એક લક્ષણ લ્યો, આ એક ગાંઠ વાળીને ગમે ત્યાં લખવું હોય ને તો લખી લેજો. જો એક લક્ષણ લ્યો તો 2 સ્વરૂપ પ્રકાર, 2 લક્ષણ લ્યો તો 4 સ્વરૂપ પ્રકાર, 3 લક્ષણ લ્યો તો 8 સ્વરૂપ પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમે યાદ રાખી શકો કે સ્વરૂપ પ્રકાર આપણે યાદ રાખવા હોય ને તો આ આંકડો છે એને મેન્ટેન કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રયોગ છે એને એકવાર વ્યવસ્થિત તમારે તમારી ભાષામાં કેપિટલ સ્મોલ એકવાર તમારે વ્યવસ્થિત લખી નાખવાનો છે. એ હોમવર્ક છે અને વ્યવસ્થિત એમને તૈયાર કરવાનો છે અને મગજ ટૂંકમાં એક્ટિવ રાખવાનું છે. અને આખો તમારે તમારી રીતે મોઢે લખી શકો એવું ન આવડે કાંઈ નહીં, પણ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. આ પોઈન્ટ એવા છે, ના સમજાય તો પછી મને કહેજો તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ વાત કરી એ ચામડીના 3 ટોટલ કેટલા છે? 3. આ 1, 2 ને 3, 1, 2 ને 3 જનીન, એમનું જો વારસાગમન કરીએ તો ત્રિસંકરણનો પ્રયોગ કહેવાય. તો એક સંકરણ, દ્વિસંકરણ અને ત્રિસંકરણ, ત્રણેય પ્રયોગ હવે તમને આવડે. ત્રણેયની અંદર સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેટલા મળે છે ને એ તમારે લખવાનું રહેશે. બરોબર છે? અને એના ઉપરથી જ પ્રશ્નો પૂછે. આખું તમને આવડતું હોય ને, સમજાણું હોય ને, તો જ સ્વરૂપ પ્રકારને, જનીન પ્રકારને એવું બધું આવડે. તો આ ત્રિસંકરણમાં કેટલા જનીન પ્રકાર છે એ વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો એમના માટે શોર્ટકટ હોય. તો એટલું બધું લાંબુ તમે ક્યારેય એનાલિસિસ કરી લો તો એ શોર્ટકટ છે આપણે લાસ્ટમાં આપવામાં આવશે. ત્યાં સુધીમાં તમારે એક સંકરણ, દ્વિસંકરણ અને આ ત્રિસંકરણ છે એ પ્રયોગનો ખાલી અભ્યાસ કરો. એક સંકરણ અને દ્વિસંકરણના જનીન પ્રકારના સ્વરૂપ પ્રકાર બે તમને કહી દીધા છે, આવડે પણ છે. ત્રિસંકરણનું કઈ રીતના યાદ? આ બધું જ એક ટેબલ કરાવું ને, એક સંકરણ, દ્વિસંકરણ અને ત્રિસંકરણ, એનું એક ટેબલ જો વ્યવસ્થિત કરાવું ને તો આ બધું સરળતાથી યાદ રહી જાય. એક આંકડા, એક સંકરણના પ્રયોગના એક આંકડા તમારે યાદ રાખવાના રહે, બાકીનું બધું ઓટોમેટિક તમને આવડે. ત્યારબાદ પ્લિયોટ્રોપી, નવો કન્સેપ્ટ. એક જનીન, ઘણી બધી અસર. જો ઉપર એક એલીલની અંદર પણ ફેરફાર થાય, પ્રભાવિત થાય, પ્રચ્છન્ન થાય તો પણ રંગ બદલે. ચામડીનો રંગ, કેમ કે ચામડીનો રંગ છે ને મેલેનિન બનાવતો હોય છે, આપતો હોય છે. મેલેનોસાઇટ નામના કોષો મેલેનિન પ્રોટીન બનાવે અને મેલેનિનના કારણે આપણા ચામડીનો રંગ હોય છે. તો આ પ્લિયોટ્રોપી એટલે શું? તો કે અત્યાર સુધી આપણે જનીનનો એક જ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ ઉપર અસર જોઈ. હવે એવા ઉદાહરણો છે એમાં એક જ જનીન, એકલ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે. એક જ જનીન
એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ. આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા છે અભિવ્યક્તિ, તો એને પ્લિયોટ્રોપી કહેવાય. જનીન છે તો પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. તો એક જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે એવા જનીનને આપણે પ્લિયોટ્રોપિક જનીન, અભિવ્યક્તિ પ્લિયોટ્રોપી તરીકે ઓળખીએ છીએ. આવું ક્યારે થાય તો કે એના આપણે ઉદાહરણ જોઈએ. પહેલા બુકનું પછી વાંચીએ. પહેલા એક ઉદાહરણ જુઓ. આ ઉદાહરણમાં તમારે એટલા પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું છે. આ જેટલી લાઈન કરીને એટલા ઉપર. આ તમારા બુકનો પોઈન્ટ છે, તેને આકૃતિ સ્વરૂપે સરળ કરવાની વાત છે. આ ફિનાઇલ એલેનિન નામનો ઉત્સેચક છે. કયો ઉત્સેચક છે? ફિનાઇલ એલેનિન. આ પાછળ આપણે જ્યારે પણ ચયાપચયની વિકૃતિની વાત કરશું ત્યારે ખબર પડશે. તો ફિનાઇલ એલેનિન એ એક પ્રકારનો અમીનો એસિડ છે. એમાંથી આપણા શરીરમાં ટાયરોસિન નામનો અમીનો એસિડ બને. હાલો, પેલું એક ક્લિયર થયું. ફિનાઇલ એલેનિન એ શું છે? અમીનો એસિડ. એમાંથી આપણા શરીરમાં શું બને? ટાયરોસિન બને. એટલે આમાંથી આ ભાગ બને જો. એટલે ફિનાઇલ એલેનિનમાંથી શું બને છે? ટાયરોસિન. ત્યારે આ જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ કયો ઉત્સેચક અહીંયા વચ્ચે દેખાય છે? તો કે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનવા માટે, આ ટાયરોસિન છે, આ ફિનાઇલ એલેનિન છે, એ બનવા માટે તમારે એક ઉત્સેચકની જરૂર પડે. એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. જ્યારે આ ક્રિયા થાય છે ને હાઇડ્રોક્સિલેઝ, એને શોર્ટમાં PAH નામનો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. આ પ્રશ્ન ગુજરાત બોર્ડમાં પૂછ્યો છે. આવા પ્રશ્નો પૂછાય. તો ફિનાઇલ એલેનિન આ બે જગ્યાએ આ વાત છે ને એમનો ઉલ્લેખ આવે છે. કેટલી જગ્યાએ આવે છે? ધોરણ 12 ની અંદર 2 જગ્યાએ ઉલ્લેખ આવે છે. તો ફિનાઇલ એલેનિન યાદ રાખજો, એમનું રૂપાંતર ટાયરોસિનમાં થાય ને એ ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. આ ઉત્સેચક જ્યારે કામ કરે છે ને ત્યારે આ તમારે યાદ નથી રાખવાનું કે ટેટ્રાહાઇડ્રોબાયોપ્ટ્રીન નું જે રૂપાંતર છે ને એ ડાયહાઇડ્રોબાયોપ્ટ્રીનમાં થાય છે. ત્યારે આ જે રૂપાંતર, આ જે ઉત્સેચક જ્યારે રૂપાંતર કરે છે ને ત્યારે સાયમલ્ટેનિયસલી આ જે ટેટ્રા છે એનું રૂપાંતર કોની અંદર થાય છે? ડાય. અને પાછું NAD માંથી NADH2 વપરાય ત્યારે NAD+ બને છે, ત્યારે ડાયહાઇડ્રોપ્ટેરિનનું રૂપાંતર ટેટ્રા. કદાચ તમને આ પોર્શન ન સમજાય તો આની કોઈ જરૂર નથી. પોઈન્ટ બહુ સ્પષ્ટ છે કે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બને ત્યારે ઉત્સેચકની જરૂર પડે, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. એને કામ કરવું હોય પછી ઓક્સિજનની જરૂર પડે. હવે વાત પોઈન્ટ આખો આના ઉપર આવીએ. જો તો આ એક ચયાપચયિક પદ કહેવાય. ચયાપચયની ક્રિયા આપણા શરીરમાં ચાલતી હોય છે. તો મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસરને ચયાપચયિક પથ ઉપર અસર કરતા હોય. આપણા શરીરમાં જે બે પ્રકારની ક્રિયા ચાલતી હોય, ચય ક્રિયા અને અપચય. ચય એટલે બનવાની ક્રિયા અને અપચય એટલે તૂટવાની ક્રિયા. તો આનું એક ઉદાહરણ, આ જે રોગ છે ને, કયો રોગ? રોગનું નામ ફિનાઇલ કીટોન્યુરિયા. નામ પ્રમાણે જ યાદ રહી જાય કે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં નથી થતું. તો કયો ઉત્સેચક? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નથી. શરીરમાં કયો ઉત્સેચકની ગેરહાજરી હોય? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. એટલે કે આ ક્રિયા ન થાય. આ છે જ ને, આ વચ્ચેનો ભાગ નથી. તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર ન થાય અને ફિનાઇલ એલેનિનનો શરીરમાં ભરાવો થાય એટલે નામ આપ્યું ફિનાઇલ કીટોન્યુરિયા. કીટોન્યુરિયા શબ્દ તોડ લગાવી શકીએ. યુરિયા છે ને, પાછળ યુરિયા શબ્દ લાગતો હોય તો મૂત્રની અંદર પણ ફિનાઇલ એલેનિન હોય. ફિનાઇલ કીટોન્યુરિયા એટલે મૂત્રમાં પણ આ વસ્તુ હાજર જોવા મળે છે. હવે આ એક ઉત્સેચક નથી. એક ઉત્સેચક ક્યારે ન હોય? તો એનું એક જીન છે, એ જીન છે એ ન હોય ત્યારે. મતલબ જનીન છે એ જનીન અભિવ્યક્ત ન થાય ત્યારે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ન બને, અને હાઇડ્રોક્સિલેઝ ન બને ત્યારે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં થતું નથી.
આપણને રોગ નથી ને, બરોબર, ફિનાઇલ કીટોન્યુરિયા આપણને રોગ નથી, એનો મતલબ એવો થયો કે આપણામાં ઉત્સેચક યોગ્ય રીતે કામ કરે છે. તો આ ફિનાઇલ એલેનિન નું આપણા શરીરમાં ભરાવો થાય, એ ભરાવો થાય ને તો એના કારણે, બરોબર છે, ફિનાઇલ કીટોન્યુરિયા રોગ થાય છે. આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીન છે ને એ વિકૃતિ પામે છે. મતલબ કેપિટલ પી કન્વર્ટેડ ઇન્ટુ સ્મોલ પી. પ્રભાવીમાંથી કેવા થઈ જાય છે? પ્રચ્છન્ન, વિકૃતિ પામે છે. એક જ જનીનની અંદર વાંધો આવે, જનીન જોડમાં હોય એટલે ફિનાઇલનો પી આવે, એટલે એ જનીનનું નામ પી આપેલું છે. આ ન હોય તો કેટલા લક્ષણો? એક જનીન ન હોય તો આ એક લક્ષણ કયું? માનસિક મંદતા. એમાં તમને સારી રીતના ખબર છે. ત્યારબાદ વાળ અને ત્વચાના રંજક દ્રવ્યોમાં ઘટાડો, તો આવું બધું પણ જોવા મળે. તો એક લક્ષણને અસર નથી કરતું. જો માનસિક મંદતા છે, વાળ તથા ત્વચાના રંજક કણમાં ઘટાડો છે, આવું બધું જોવા મળે. તો આ એક જનીનની અંદર ખામી હોય અને વધારે પ્રકારે સ્વરૂપલક્ષી લક્ષણોમાં બદલાવ આવતો હોય તો એને એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન અને એમને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને બહુ સારી રીતના ખબર પડી કે પ્લિયોટ્રોપી પણ કોને કહેવાય ને પ્લિયોટ્રોપિક જનીન પણ કોને કહેવાય. તો એમનું બેસ્ટ એક્ઝામ્પલ આ એક આકૃતિ વડે. આ માની લો સિકલ સેલ એનિમિયા છે. સિકલ સેલ એનિમિયા એ બીજું શ્રેષ્ઠ કોટીનું ઉદાહરણ છે પ્લિયોટ્રોપીનું. તો આજે જનીન છે બીટા ગ્લોબિન, આખું તમને સિકલ સેલ એનિમિયા સમજાવી દીધું છે. તો બીટા ગ્લોબિન છે ને, બીટા ગ્લોબિન એમનું જનીન વિકૃતિ થાય છે ને ત્યારે આજે ખાસ કરીને જે આરબીસી નો આકાર ગોળાકાર હોય કેવો બની જાય છે? દાંતડા આકારનો બની જાય છે. અથવા તો બીજી ભાષામાં કહીએ તો એકદમ આવો શેપ બની જાય છે, દાંતડા જેવો, અર્ધચંદ્રાકાર જેવો આકાર. એને આપણે સિકલ એટલે દાંતડા જેવો આકાર. તો એમની અંદર બીટા ગ્લોબિનની શૃંખલાની પ્રોબ્લેમ થાય ને ત્યારે થાય છે. આ કદાચ ઉદાહરણ તમારા બુકમાં ન હોય તો યાદ રાખજો. તો એક જ જનીનની અંદર ખામી થઈ ને, કયું જનીન? તો કે બીટા ગ્લોબિનનું જનીન છે ને એક જ જનીનમાં ખામી થઈ. પરંતુ સ્વરૂપલક્ષી લક્ષણો ક્યાં ક્યાં જોવા મળે? જો આંધળા, બ્લાઇન્ડનેસ, આંધળા પણ થઈ શકે, લીવર ફેલ પણ થઈ શકે, હાર્ટ એટેક પણ આવી શકે. તો સ્વરૂપલક્ષી લક્ષણો કેટલા? એક જનીનની અંદર ખામી છે, સ્વરૂપલક્ષી લક્ષણો છે એની અંદર 3ની અંદર ફેરફાર આવ્યો. તો આને એક જનીનમાં ખામી હોય અથવા તો એક જનીનના કારણે બીજા 3 કે 4 અથવા વધારે સ્વરૂપલક્ષી લક્ષણોમાં ફેરફાર દેખાય તો એને શું કહેવાય? પ્લિયોટ્રોપી. અને આ જનીનને પ્લિયોટ્રોપિક જનીન. તો પ્લિયોટ્રોપીના 2 ઉદાહરણ બેસ્ટ થયા, ફિનાઇલ કીટોન્યુરિયા અને બીજું સિકલ સેલ એનિમિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન. લિંગ એટલે શું? નર અને માદા. લિંગ એટલે શું? નર અને માદા. તો આ નર અને માદા શરૂઆતમાં કોઈને ખબર નથી કઈ રીતના બને છે. પછી ખબર પડી એક્સ અને વાય જેવા રંગસૂત્રો છે ને એના આધારે નર અને માદા બને છે, જેને આપણે લિંગ નિશ્ચયન અથવા તો સેક્સ ડિટર્મિનેશન તરીકે ઓળખીએ છીએ. તો આ બહુ ડિટેલમાં પોઈન્ટ છે, એનો આપણે અભ્યાસ કરશું. તો પેલું લિંગ નિશ્ચયન એટલે નર છે કે માદા છે ને નક્કી રંગસૂત્રોથી થાય છે ને એને લિંગ નિશ્ચયન કહેવાય બહુ દેશી ભાષામાં. તો ક્રિયાવિધિ માટે હંમેશા જનીન શાસ્ત્રીઓ માટે કોયડો કે આ નર કઈ રીતના બને છે ને માદાનું કઈ રીતના નિર્માણ થાય છે પહેલા એક કોયડો હતો. હવે આપને ખબર છે કે નર છે, જો એક્સ ભેગા થાય તો માદા બને ને XY ભેગા થાય તો નર બને. એ હવે આપણને ખબર છે. તો એમના માટે રંગસૂત્રો જવાબદાર છે. નર અને માદા બનવા માટે રંગસૂત્રો જવાબદાર છે. અને કઈ રીતના નર કે માદા રંગસૂત્રો ભેગા થઈને બને છે એને આપણે લિંગ નિશ્ચયન અથવા સેક્સ ડિટર્મિનેશન તરીકે ઓળખીએ છીએ. સૌ પ્રથમ આ જે પ્રયોગ તમને દેખાય છે કે
જનનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેતનો અભ્યાસ પેલા કીટકો ઉપર કર્યો હતો. કોના ઉપર કર્યો હતો? કીટક. કીટકમાં પણ કોણ હતું? તીડડું હતું. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણ કર્યું, રંગસૂત્રનું નિરીક્ષણ કર્યું. 1891ની વાત છે. જો 1891ની અંદર આ વૈજ્ઞાનિક તમને દેખાય છે. આ વૈજ્ઞાનિક છે, એમનું નામ છે હેન્કિંગ. તો હેન્કિંગનો ફોટો પણ તમે જોઈ શકો છો. એમણે કીટકોના શુક્રકોષમાં અભ્યાસ કર્યો. શુક્રકોષની અંદર અભ્યાસ કર્યો તો અમુકની અંદર એક્સ હતું, અમુકની અંદર એક્સ નહોતું. આ પોઈન્ટ પાછો સમજવા જેવો છે કે હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કેટલાક કીટકોના શુક્રકોષમાં જનીનની વિવિધ અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય રચનાને ઓળખી અને એમણે એવી વાત કરી કે 50% શુક્રકોષમાં, શુક્રકોષ જનનની ક્રિયા થાય એટલે શુક્રકોષ બનવાની ક્રિયા, અને જે શુક્રકોષ બને છે એમાં 50% શુક્રકોષની અંદર એક રંગસૂત્ર મતલબ એક્સ દેખાતું હતું ને એકની અંદર દેખાતું નહોતું, ખાલી હતું. એટલું જ એણે જોયું. હેન્કિંગે એટલો જ અભ્યાસ કર્યો. કેટલો અભ્યાસ કર્યો કે આમાં થાય હું એને મારે ડિટેલમાં તમને સમજાવવું પડે અને આમને તમને સમજણે ન પડે. આકૃતિ દ્વારા અભ્યાસ. હવે માની લો કે ટોટલ નર હોય ને, નર તીદડું જે નર હોય ને એમાં 23 રંગસૂત્ર હોય, પરંતુ જે ટોટલ 23 અલગ અલગ પ્રકારના 22 જોડમાં છે ને એક્સ એક જ હોય તો એને નર કહેવાય, અને જો 22 + XX હોય ને તો માદા કહેવાય. જો એક જ એક્સ, આવું તમે વ્યવસ્થિત સમજો ને, તો 22 + X, જો એક્સ એક જ છે અત્યારે, કાંઈ વાંધો નહીં, એટલું યાદ રાખો. આ ટીલડું છે. ટીલડાની અંદર, આ ટીલડામાં તમને ખબર પડે ગ્રાસહોપર, એમની અંદર આ ટીલડાની અંદર આ તમે વ્યવસ્થિત જોવો તો ખ્યાલ આવશે થોડો કે આ માદા છે. માદા કેવું છે? જો 2X હોય ને તો એ માદા હોય, અને 1X હોય ને તો એ નર હોય. 2X હોય તો કોણ હોય? માદા હોય, અને 1X હોય ને તો નર હોય. હવે આમનું અર્ધીકરણ થાય, બરોબર છે? આમનું અર્ધીકરણ થાય તો બેની અંદર XX જાય જન્યુમાં, તો અંડકોષની અંદર શું હતું? બધા જ અંડકોષોની અંદર એક X દેખાતું હતું, પરંતુ નરની અંદર એક જ X છે. અર્ધીકરણ થાય એટલે એક કોષમાં જાય, એક કોષમાં ન જાય. તો હેન્કિંગ નામના વૈજ્ઞાનિકને 50%, આ 50% થયા, આવા પણ 50% હશે, તો 50%ની અંદર ક્યાંક દેખાતું હતું, એ એક્સ દેખાતું હતું, અને બીજા 50%માં કાંઈ નહોતું દેખાતું હતું, એટલે 0 કીધું એને. તો એક્સ 0 અથવા એક્સ ઓ પણ 0 છે, એને ઓ તરીકે ઓળખીએ. તો અહીંયા તમને મેં શબ્દની વાત કરી કે એમણે શું વાત કરી કે કેટલાક કીટકોનો શુક્રકોષ જનન બાદ શુક્રકોષની રચના જોઈ, અને શુક્રકોષની અંદર 50%માં રચના જોવા મળતી હતી ને 50%માં એ રચના જોવા મળતી નહોતી. એટલે ક્યાં 50%માં? તો કે આ 50%માં જે રંગસૂત્ર દેખાતું હતું એ, અને આ 50%માં કાંઈ દેખાતું નહોતું. આવી બધી જે નર હોય એમની અંદર એક જ એક્સ હોય, અને માદા હોય ને તો એની અંદર 2X હોય. આવું ગ્રાસહોપર છે, એફિડ છે, મધમાખી છે, બગ ઘણા બધા, હેમિપ્ટેરા છે, એ બધાની અંદર આવી XO પ્રકારની સિસ્ટમ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે XO પ્રકારનું છે. સૌ પ્રથમ X, અને X રંગસૂત્ર છે ને એ એક જ હોય ને તો નર હોય ને 2X હોય ને તો એ માદા હોય, એવું સૌ પ્રથમ હેન્કિંગે નિહાળ્યું, પણ તારણ ઉપર આવી શક્યા નહોતા. હવે હેન્કિંગને આ 50% શુક્રકોષમાં એક રચના દેખાતી હતી, અને નામ આપ્યું XY. એક્સ આપણે X ક્રોમોઝોમને Y કહીએ છીએ ને, એ X શા માટે કહીએ ને એમની વાત છે. તો હેન્કિંગે આ રચના છે એમને XY કીધું, મહત્વ સમજાવી શક્યા નહોતા.
ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકે શોધ કરી નિષ્કર્ષ આપ્યો કે હેન્કીએ જે એક્સ કાય એક્સ બોડી કીધું હતું એ એક પ્રકારનું રંગસૂત્ર હતું અને ત્યારથી આપણે એ રંગસૂત્રને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. એ પણ એમણે જોયું. એ પણ જોવામાં આવ્યું ઘણા કીટકોમાં લિંગ નિષેધની ક્રિયાવિધિ XO પ્રકારની હોય. XO એટલે નર હોય તો XO છે અને માદા છે ને એ માદા XX છે. તો ટોટલ તીડની અંદર કેટલા રંગસૂત્ર છે એમની મેં વાત કરી તો તીડની અંદર રંગસૂત્રની સંખ્યા 22 + X. 22 + X હોય તો નર હોય ને 22 + XX હોય ને તો એ માદા હોય. તો અહીંયા બીજું કઈ રંગસૂત્ર નથી એટલે આને XO કહેવાય અને આને XX કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આજે બીજા બાજુના જે ઘણા બધા 50% શુક્રકોષો હતા એમાં X રંગસૂત્ર હોય, જ્યારે કેટલાકમાં X હોતું નથી એટલે આ 50% થયા અને આ 50% થયા. એક રંગસૂત્રયુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બને. તો આ જ વસ્તુ મેં સમજાવી તમને. માની લો કે આ અંડકોષ, આ એક, આ બીજો અંડકોષ, આ શુક્રકોષ અને આ શુક્રકોષ. હવે કદાચ આ અને આ બંને ભેગા થયા તો આ શું બનશે? એક જ X આવ્યો, નર બને. જો પરંતુ બે X, આ શુક્રકોષ અને આ અંડકોષ આ બંને ભેગા થયા, આ રચના બનાવી તો XX. તો બે X શુક્રકોષ જેની અંદર X નથી અને એ અંડકોષ સાથે ફલન કરે તો એક જ X આગળ પેદા થવાનો. તો એ શું બનાવે? તો અહીંયા તમે જોઈ શકો 4 ક્રોસ કરી શકો. X તો આ X અને એમની સાથે આ X લઉં તો માદા બને. આ X લઉં અને આ શુક્રકોષ જેની અંદર X નથી એ લઉં તો એક જ X આગળની પેઢીમાં આવશે તો એ નર બનશે. તો 50% નર બને ને 50% માદા બને. તો આવી જે સિસ્ટમ છે એને XO પ્રકારનું લિંગ નિષેધન કહી શકાય, જે તીડ, એફિડ, મધમાખી આ બધાની અંદર જોવા મળે છે. તો અહીંયા તમને એ જ શબ્દો છે એ સમજાવ્યો છે કે X રંગસૂત્રયુક્ત શુક્રકોષો દ્વારા ફલિત અંડકોષથી માદા બને, કેમ કે બંનેના XX ભેગા થઈને XX એટલે માદા. અને જો X રંગસૂત્ર રહિત એટલે એના વડે જો અંડકોષ ફલિત થાય તો XO બનશે. XO એટલે આપણે એમને નર કહીએ છીએ. તો આવી રીતના શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય? ન હોય. નરમાં એક X ઓછું હોય, માદામાં XX હોય. મતલબ એ હવે તમે સમજી શકો છો. તો આવી રીતના પહેલી વાર સૌપ્રથમ હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે X કાય જોયું. તો કહેવાનો મતલબ છે કે હવે આ રંગસૂત્ર X રંગસૂત્રનું નામ આપ્યું લિંગી. લિંગ માટે જવાબદાર છે, નર અને માદા બનવા માટે જવાબદાર છે એટલે એનું નામ આપ્યું લિંગી રંગસૂત્ર. બાકીના 22 + X તો આજે X ને હું નામ આપી દીધું? લિંગી રંગસૂત્ર. તો બાકીના છે ને આ 22 છે એ શરીરની કોઈ દેહધાર્મિક ક્રિયાઓ છે, શરીરની રચના છે, તો એવા રંગસૂત્રને શું કહેવાય? લિંગી રંગસૂત્રો. તો તીતી ઘોડો છે એ તીતી ઘોડો એટલે કે ગ્રાસ ઉપર એમની અંદર XO પ્રકારનું લિંગ નિષેધનું ઉદાહરણ છે. XO એટલે નર છે ને XX એટલે માદા છે. જો એક જ X રંગસૂત્ર આવેલું હોય તો નર છે, બે એક જોડ આવેલી હોય મતલબ XX આવેલું હોય તો માદા છે. આપણી અંદર વાત કરીએ તો આપણી અંદર રંગસૂત્રોની સંખ્યા, આપણી વાત કરું છું એટલે તમને આ પોઈન્ટ સમજાય. તો કે નર અને માદા. માદા હોય તો XX હોય અને નર હોય તો XY હોય. પણ કઈ રીતના લખાય? ટોટલ રંગસૂત્રો કેટલા? તો કે આ હું નરની વાત કરું તો 22 એ એટલે ઓટોઝોમ. ઓટોઝોમ એટલે દૈહિક રંગસૂત્રો પ્લસ XY. તો આ બે છે ને, બરોબર છે, આ બંને છે એ બંનેને લિંગી રંગસૂત્ર અને 22 છે એને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે. આ જોડ છે. જો 22 દુ 44, આ 45 અને આ 46. આ 22 એ એટલે જોડ દર્શાવે. હવે શુક્રકોષની રચના કરું તો 22 એ
પ્લસ એક્સ પણ હોઈ શકે અને 22A પ્લસ વાય પણ હોઈ શકે. એટલે ટોટલ રંગસૂત્ર 22 એકવાર, 22 એકવાર દૈહિક રંગસૂત્ર અને એક એક્સ, એટલે ટોટલ રંગસૂત્ર 23 હોય શુક્રકોષમાં અને બાકીના 50% શુક્રકોષમાં 22A પ્લસ વાય હોય. તો આપણામાં કઈ સિસ્ટમ જોવા મળે છે? તો કે આપણામાં માદા હોય તો માદાની અંદર 22AA પ્લસ XX, એમાં બધા જ 22A પ્લસ X પ્રકારના અંડકોષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે નર અને માદા જે આપણામાં છે બધા રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે, 46 જ હોય છે, બરોબર છે. પરંતુ જે તીતી ઘોડો છે એમની અંદર નરમાં એક જ એક્સ હોય અને માદા હોય તો એની અંદર ડબલ એક્સ હોય છે. અને પહેલી વાર હેન્કિંગે જોયું હતું 50% શુક્રકોષ હતા એમની અંદર એક્સ હતું, 50% હતા એમની અંદર એક્સ રહિતના હતા, મતલબ એક્સ જોવા મળતું નહોતું. તો આપણે આજે એટલી વાત કરીએ, બાકીનું બધું આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ.